આજ તો તમારો ભાઈ નીકળી ગયો ગામડે જવા માટે. તો રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે રસ્તામાં જતા દેખાય ડોરબરની રિક્ષામાં. નહીં. ત્યારબાદ હું આવી ગયો ટ્રેનમાં. તો ટ્રેનમાં બેસતા બેસતા આપણે મસ્ત પહોંચી ગયા સવારના સામેગારી સ્ટેશન, તમે જોઈ શકો છો. તો ત્યારબાદ હું આવી ગયો ડાયરેક્ટ મારા રાપર ઘરે. તો જોઈ શકો છો ત્યાં આપણે બગીચામાં વાવેલ છે લીંબુ. તો લીંબુના ભાવ છે જે 10 રૂપિયાનો એક. તો આપણે આને વેચીને જ અંબાણી બની જશું. એટલે આપણે આગળ ત્યારબાદ હું ચડી ગયો મારી મેડી ઉપર. તમે જોઈ શકો છો મેડી ઉપરનો કઈક વ્યૂ આવો છે રાપરનો, તમે જોઈ શકો છો. તમે ક્યાંથી જો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તો રાપરથી છું. ત્યારબાદ હું આવી ગયો મારા બેનના ઘરે જવા માટે. તો રસ્તામાં દેખાણું બજરંગબલી મંદિર. તો બોલી નાખો જય બજરંગબલી. ત્યારબાદ હું આવી ગયો મારા બેનના ઘરે. ત્યાં મને ભાણો મને કે શું છે, મેં કીધું ચોકલેટ. मैं तो कुछ और ही समझ रहा. ત્યારબાદ મેં પીધી ચા ને અમે ત્રણેય મામો ભાણે નીકળી ગયા. ત્યારબાદ હવે આપણે ગયા બેંકના એટીએમ માં પૈસા કઢાવવા માટે. તો આપણે આજ તો બેંકના એટીએમ માં પૂરેપૂરા 5000 કઢાવી લાગે કેમ કે ओके मेरे पास बहुत पैसा है हाँ। ત્યારબાદ આપણે મારે રાપરની બજારમાં સીલ સપાટા તમે જોઈ શકો છો. તો વાંઢીઓ લઈને નીકળી ગયા આપણે વાડી જવા માટે. રસ્તામાં જોવા મળી આપણે બકરાની એડ. વિચારતા હશો કે અહીંયા આટલી બધી ભેહો ગાય કેમ ઊભી હતી. ખાવા વિશે રવેચીની આઈસ્ક્રીમ. તમને ખબર જ હશે કે રાપર રવેચીની આઈસ્ક્રીમ બહુ ફેમસ છે. તો આગળ ત્રણ સુખના સૂરજ ઉગાડવા પડ્યા હતા કોક ભાઈએ. તો મેં કીધું આપણો સુખનો સૂરજ ક્યારે ઉગશે એ ખબર નહીં. આ છે મારી ભત્રીજી. તો એને પહેલાથી ખબર પડી કે હું આવવાનો. मैं तुम्हारा वीडियो डाल दी था। अच्छा ठीक है समझ गया। તો मारी मम्मी मंगाया तो मारा આગળથી મોબાઈલ. તો મેં દઈ દીધો. મેં કીધું કેવો લાગ્યો. मस्त તો મેં કીધું દે આના 15000 રૂપિયા. તો મને કહે 150 रुपया देगा। તો આજ માટે આટલું. મળશું આપણે કાલે એક નવા બ્લોગમાં. રાધે રાધે.